અંકલેશ્વર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ચોરીમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે ઝડપી પાડેલા આરોપી પાસેથી વધુ 50,000 રૂપિયાની કિંમતની 12 પ્લેટ રિકવર કરી હતી. ગત 17 જાન્યુઆરીએ 1.85 લાખની પ્લેટો ચોરી થઈ હતી. અગાઉ 4 ઇસમોને પોલીસે ઝડપી પાડી 96,000 રૂપિયાની કિંમતની પ્લેટ કબજે કરી હતી. બનાવની વિગતો અનુસાર ગત તારીખ 12મી જાન્યુઆરીથી 17મી જાન્યુઆરી સુધીમાં અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામની સીમમાં અમદાવાદ મુંબઈ નવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સાઇડ ઉપર લોખંડની જીટી બ્રિજ પરથી પ્લેટ નંગ 44 સહિત અન્ય પ્લેટો મળી કુલ 1.85 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ ચોરીમાં શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં ચોરીનો ભેદ ઉકેલી નાખીને 4 રીઢા ચોર અવિનાશ વસાવા, અરુણ વસાવા, સંદીપ વસાવા અને અશ્વિન વસાવાને ઝડપી પાડી 23 નંગ પ્લેટ મળીને કુલ 96,000થી વધુના મુદ્દેમાલ રિકવર કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ નોબેલ માર્કેટમાં રહેતો દિલસાર મકબૂલ શાહનું નામ પૂછપરછમાં સામે આવતા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી મળેલી ચોક્કસ માહિતીના આધારે નોબેલ માર્કેટ ખાતેથી દિલસાર મકબૂલ શાહને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરી તેની પાસેથી ચોરી થયેલ 12 નંગ પ્લેટ મળી કુલ 50,000થી વધુની કિંમતનો મુદ્દેમાલ રિકવર કર્યો હતો.